સો હેલો ગાઈઝ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તો આજે અત્યારે ચાલી રહી છે પાણીપુરીની તૈયારી અને હું જાઉં છું ચૈતન્યની ઘરે પાણી બનાવવા પાણીપુરીનું. અને જો અમે એને મારી જોડેથી એક આ ક્યુમીન પાવડર મંગાવ્યો હતો, તો આપણે લઈને જઈએ અને જોઈએ પાણીપુરીનું પાણી કેવી રીતે બને છે. ચૈતન્ય બહુ સરસ પાણીપુરીનું પાણી બનાવે છે, તો આપણે બતાવીએ કે કેવી રીતે પાણી બનાવે છે. પૂરીનું પાણી બનાવીએ છીએ. જોવા લીલી ચટણીમાં શું નાખ્યું? ફુદીનો અને કોથમીર અને લીલું મરચું, લીલા મરચાં, લીંબુ અને શું કહેવાય લસણ અને બધું કરીને બનાવી દીધી પેસ્ટ કરી દીધી છે. અને આ આંબલીની પેસ્ટ છે. આવી રીતના તમે બનાવી પણ શકો છો કરવું હોય તો એક મોટા તપેલામાં કાઢી લેવાનું. આંબલીની છે ને, આંબલી છે ને પલાળેલી આંબલીનું પાણી છે. આંબલીનું પાણી છે એ નાખી દઈએ હવે આપણે આ પેસ્ટમાં. આ જે પાણી છે એડ કરી દઈએ હવે. આટલું થયું રહેશે તો હજુ વધારે? ના, આટલું થઈ રહેશે ને, કે વધારે થયું? નહીં થઈ રહ્યું. આ હોમમેડ જીરા પાવડર છે અને આ પેલું રેડીમેડ છે. આમાં શું છે? આમાં ખાંડ છે, આ ચાટ મસાલા છે, આ પાણીપુરી મસાલા, આ આમચૂર પાવડર, આ લીંબુ છે, અને આપણે આ જીરું પાવડર અને હોમમેડ જીરું પાવડર. આપણે તમારે શેકીને બનાવો છો ને? શેકીને, પણ આ થોડો દરો હશે. કંઈ વાંધો નહીં. થોડું ગળ પણ નાખે છે તું. અમુક વખત હું ગોળ નાખું અને આજે હું ખાંડ, તમે ગોળ પણ એડ કરી શકો છો. આ શું છે? ચાટ મસાલો નાખે છે. આમચૂર પાવડર. થોડુંક જ હું અત્યારે નાખું છું સ્વાદ માટે. અને મરીનું આ અમારું અમે ઘરે બનાવીએ છીએ, હોમમેડ મરી પાવડર. મરી અને એનો પાવડર એ થોડુંક જ હું નાખું છું, કેમ કે નાના છોકરાઓ પણ છે અને તીખું ન લાગે. અને હવે આપણે આ પાણીપુરીનો એવરેસ્ટનો મસાલો તમે કોઈ પણ લઈ શકો તમારી રીતનો. અને આ હું થોડુંક વધારે નાખું છું ટેસ્ટ માટે, 2 ચમચી જેવું. હવે આપણે થોડુંક એને હલાવી લઈએ. આઈરી સ્પૂન. ઓકે, આનાથી. આ મેં પેસ્ટ બનાવીને સવારે રાખી લઈએ, એટલે આનો ગ્રીન કલર એટલો બધો નથી, પણ તમે જો તરત ને તરત બનાવી દો તો આપણે આનો ગ્રીન કલર માર્કેટ જેવો આવી શકે છે. આ લીંબુ નીચવાનું છે પહેલાં? ના, નથી નીચોવું છે, કેમ કે એને ઓલરેડી નાખેલું હશે. ઓકે, તમે સ્વાદ ટેસ્ટ કરો તે પ્રમાણે પછી હું નાખું લીંબુ અને આપણે સંચર પાવડર કે મીઠું, એ નાખવાની જરૂર છે. કેટલું જરૂર છે? વધુ થઈ જશે. એક જ પહેલાં એક નાખ, પછી જોઈ લઈએ આપણે. સારું. તો જો આ પાણીપુરીનું પાણી આપણું રેડી થઈ ગયું છે. હવે બસ આને મિક્સ કરીને આપણે ફ્રીજમાં મૂકી દઈએ. તો જો આ કાલવાળા કાર્પેટ છે એ ચૈતન્યએ પાથરી દીધા છે. એક આ પાથરી દીધું છે. તારા આને શું કહેવાય, મેચિંગ થઈ જાય છે તારા કર્ટન ને તારા સોફાને, એટલે સરસ લાગે છે. એમને મેં તો રેન્ડમ જ મંગાવેલા છે, પણ મેચિંગ થઈ જાય છે. જો તારા કર્ટન ને શું કહેવાય, સોફાને એકદમ મેચિંગ છે. હસબન્ડ કહે છે કે મેં વધારે પડતું કામ વધારી દીધું છે. કેમ? કામ શું કામ વધાર્યું? એક સાફ કરવાનું કોસ્ટ વધારી. એ તો ચાલતું રહેતું હોય, શું કરવાનું. ગોળ નાખીએ છીએ હવે. થોડું તીખું એકચ્યુઅલી પાણી બની ગયું છે, તો તીખાશ ઓછી કરવા માટે અમે ગોળ નાખી રહ્યા છીએ. તો લેટ્સ સી કે ગોળને પણ થોડા વાર લાગશે. ગોળથી મીઠાશ આવે છે એકચ્યુઅલી એની અંદર.
તો હવે આપણે મસાલો બનાવી દઈએ. બટાકામાં મેં નાખ્યા છે ચણા બાફેલા, અને હવે આપણે આમાં મસાલો કરી દઈએ. તો મેં આમાં નાખ્યું છે ધાણા જીરું પાવડર, મરચું પાવડર, પછી આમાં આપણે એડ કરી દઈએ ધાણા, પછી આમાં આપણે એડ કરી દઈશું સંચર પાવડર અને નાખી દઈશું મીઠું પણ. તો જુઓ, હવે આપણે આને મિક્સ કરી દઈએ. તો જુઓ, બધું મિક્સ થઈ ગયું છે. આપણો મસાલો રેડી થઈ ગયો છે. જો અમે આવી ગયા છીએ, પાણીપુરીનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. ટ્વિશુબેન ખાવામાં એટલી બિઝી છે કે શું કહેવાય. તો જો હવે ચાલુ. ચલો, કોણ ઉતરે છે? ચલો કરણભાઈ, તમે ચાલુ કરો છો? કોણ કરે છે? કાળીનો એકો મારી જોડે છે. કેમ? હા, તો હું કરું. કરણભાઈ નો વારો. આમ એન્ટી ક્લોકવાઇઝ રાખ્યું છે. ચેતને મને પકડી પાડવી છે એટલે નહીં. એવું જ છે? હે? એવું છે? 5 સત્તા. જો પ્રિયમ એમ ઉપાડી પણ દેવાય. જો મને પણ દેખાય છે તારા પત્તા, એટલે તું વ્યવસ્થિત આમ બેસી જતો. ભાઈ નથી જોતો ભાઈ એમને ફાયદો નહીં થાય. કેવું છે? 3 સત્તા મારી જોડે છે. જો એવું નથી કે 4 સત્તા. પ્રિયમ કેમ એવું કરે છે? લે ચેતન્યા, ખોલ ખોલ, ખોલી દો. ખોલી દે. નહીં હોય મારે એ કરવું છે ને એટલે શું? ઉપર એક એક જ? થોડા નથી ઉપર કાઢો, 2 ખાવા સત્તા. હવે તો તમારો ભલે ફેસ પતી ગયો, પણ તમારા હાથમાં હજુ પત્તા તો છે જ. આપણે પત્તા પતે જો આ નવી ગેમ છે ફેસ 10, જે અમે શીખી રહ્યા છીએ. જો આજે બધાને અલગ અલગ ખાવું છે. ચેતનને ચોળી બટાકાનું શાક, ટ્વિશાને હું બનાવીશ ચણા મસાલા બનાવીશ, અને એને રાઈસમાં ખાવા છે. તો ચણા મસાલા અને રાઈસ ખાવા છે, તો મેં રાઈસ પલાળી દીધા છે, ભાત. અને બસ હવે આનો વઘાર કરીશ. પહેલાં આપણું તેલ આવી ગયું છે. બસ હવે આપણે પહેલાં શાક વઘારી દઈએ. કરી દઉં છું મરચું પાવડર, ધાણા જીરું, મીઠું, દઉં છું પાણી. તો જો હવે આપણે ચણા મસાલા બનાવવાના છે. તો મેં આ વેજીટેબલ્સ બધા કટ કરી દીધા છે એના માટે. બસ હવે આપણે વઘાર કરી દઈશું. તો ગાઈસ, આ થોડું દાજ્યું તેલ છે. કાલે ટ્વિશા માટે ચીઝ નગેટ્સ છે, એ આમાં મેં ફ્રાય કર્યા હતા તેલમાં. અને થોડું અમે શું કહેવાય, ઝીણા ઝીણા એના પેલા ઓલા ભૂકા હોય એ રહી ગયા છે નીચે. તો એટલે આમાં હું શાક વઘારી દઉં છું. તો જો તેલ આવી ગયું છે, તો ખાલી જીરુંનો જ વઘાર કરું છું હું. જેને આ વઘાર કરી દીધો છે. બસ હવે આપણે નાખી દઈએ બીજી બધી વસ્તુ. જો એકચ્યુઅલી આમાં હું બટાકું નાખું છું, પણ એકચ્યુઅલી મારે અત્યારે બટાકા નથી ને, એટલા માટે મેં આજે બટાકા વિના જ બનાવું છું હું. તો થોડું શું ઠીક લાગે, થોડા બટાકા મેશ કરી દઈએ ને તો ગ્રેવી જેવા લાગે, એટલા માટે હું બટાકા આમાં નાખું છું. હવે હું આમાં ટમેટા એડ કરી દઉં છું.
તો જુઓ પૂરીનું શાક થઈ ગયું છે. બસ આ ટિફિન ભરી દઈશ છે તેનું. મારે હજી રોટલી બાકી છે. અને આ બાજુ બસ જો હવે હું મસાલા કરી દઉં છું ચણા મસાલા માટે. હળદર, મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને આમાં નાખીશ થોડો કિચન કિંગ મસાલો. હવે હું એડ કરી દઈશ ચણા. થોડું મીઠું ઓછું છે તો મીઠું નાખી દઉં છું. છે એ રાઈસ જોડે ખાવાના છે એટલે હું થોડો રસાવાળા કરું છું, થોડું પાણી નાખીને. તો બસ હવે આપણે એને ચડવા દઈએ. આ બાજુ બની રહી છે ચા, આ બાજુ બની રહ્યા છે રાઈસ. જો થઈ ગયા છે મારા ચણા. આ બાજુ રોટલી થાય છે. તો જુઓ અત્યારે હું બધા જ પ્લાન્ટને પાણી આપી રહી છું. એકચ્યુઅલી ઉનાળો છે એટલે ગરમી બહુ છે. અમારા ગાર્ડનરે કીધું છે કે થોડું થોડું પાણી પ્લાન્ટને પાતા જ રહેજો, એટલે હું અત્યારે પ્લાન્ટને પાણી પાઈ દઉં છું. અને જુઓ માટલું પણ ભરી લઈએ. સો હે ગાઈઝ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તો જો ચેતન જતા રહ્યા છે ઓફિસ, મેં નાહી લીધું છે, હું રેડી થઈ ગઈ છું. આ જે કોટ સેટ છે એ ઓન્ડમાંથી લીધેલો છે, એ વાળો કોટ સેટ છે. એકચ્યુઅલી મેં આ શોપિંગ એટલે જ કરી છે કે મારે એવા કોટ સેટ લેવા હતા જે હું ઘરે પણ પહેરી શકું. ને નજીકમાં મારે દૂધ લેવા જવું હોય કે શાક લેવા જવું હોય તો મારે શું કહેવાય ચેન્જ ન કરવા પડે કપડાં. એકચ્યુઅલી મારે જે જૂના કપડાં હતા એ બહુ જ જેમ કે આપણે મશીન વોશ કરીએ એટલે એ ફેડ થઈ જાય છે. તો મારા જૂના કપડાં બહુ ને ફેડ થઈ ગયા હતા. સો મેં બધા ડિસ્કાર્ડ કરી દીધા છે અને આ નવા 2-3 જોડી લીધા છે. પણ હજુ મારે લેવાની ઈચ્છા છે, પણ હવે ગયા હતા ટ્વિશા પણ કંટાળી હતી, ચેતન પણ ઇરિટેટ થઈ ગયા હતા. આપણે લેડીઝનું તો કેવું હોય કે શોપિંગ કરીએ એટલે તો ટાઈમ તો થોડો કન્ઝ્યુમ થાય જ એમાં. તો કંઈ નહીં, મેં આટલા તો અત્યારે લઈ લીધા છે. ચલો ધીરે ધીરે આપણે પછી બીજી શોપિંગ કરીશું. જો તે ટ્વિશા અત્યારે સૂતી છે અને બસ હજી મારે તમને એક વસ્તુ બતાવવાની હતી. તો જો ફોર ધોઝ હુ હેવ અ ડ્રાય સ્કિન, સો ધીસ વિલ હેલ્પ લાઇક અ મિરેકલ. આ છે રિવાઇટલ લાઈફ હાઇડ્રોનિક એસિડ ફેસ સિરમ છે. જો મેં કેટલું બધું યુઝ કરી લીધું છે. સો મારે છે ને એકચ્યુઅલી બહુ જ ડ્રાય સ્કિન હતી. પેલી વ્હાઇટ પોપડીઓને એવું થાય ને, જેને ડ્રાય સ્કિન હોય એને ખબર હશે. મોસ્ટલી મારા ખ્યાલથી ડ્રાય સ્કિનવાળા ઓછા હશે. બધાને હું તો જેને મળું છું ને બધાને ઓઇલી સ્કિન જ હોય છે. મને એમ થાય મને જ કેમ ડ્રાય સ્કિન છે. પણ હા, બેયના બેનિફિટ છે, લોસ છે કંઈ પણ. જેમ કે ડ્રાય સ્કિન હોય એને પિમ્પલ ને એવું નથી થતું, જેને શું કહેવાય ફેસ એકદમ ક્લિયર રહે છે. જેને ઓઇલી સ્કિન હોય એને પિમ્પલ ને એવું બધું થતું હોય છે. પણ અને જેને ડ્રાય સ્કિન હોય એને પોપડી વ્હાઇટ કલરની પોપડી જેવું થતું હોય છે. પણ અત્યારે તો મેં જો આ ફેસ સિરમ છે લગાડી દીધું છે એટલે અત્યારે તમને નહીં દેખાય. એટલે હું આ એને રોજ સવારે અને રાતના સૂતા પહેલાં લગાડું છું. અને આ ઝેપ્ટોમાં પણ અવેલેબલ છે. અમે ઝેપ્ટોમાંથી જ મંગાવ્યું હતું. અને મનાલી અમે ફરવા ગયા હતા ત્યારે ત્યાંથી હું પાછી રિટર્ન આવી ત્યારે મારી ફેસ ખરેખર બહુ જ ડ્રાય થઈ ગયો હતો અને ટેનિંગ પણ થઈ ગયું હતું. મેં પરચેસ કર્યું હતું ટેનિંગ માટેનું ટેન રિમૂવલ માસ્ક મેં પરચેસ કર્યું હતું. એ હતું રાગાનું, બટ એ મને જરાય સૂટ નહોતું. મારી આખી સ્કિન રેડ થઈ ગઈ અને પોપડીઓ પણ થવા માંડી વ્હાઇટ. સો પછી મેં નેટમાં સર્ચ માર્યું કે ભાઈ આનું હવે ઉપાય શું છે કે મારી સ્કિન છે એકદમ ક્લિયર કેવી રીતે કરવી. તો 2-3 ઓપ્શન હતા. એમાંથી મેં કીધું કે ચલો આ એકચ્યુઅલી મારા બજેટમાં પડતું હતું. O3નું પણ સિરમ હતું પણ એ 1000 ઉપરની રેન્જનું હતું. આ કંઈક 450ની રેન્જમાં હતું. તો મેં કીધું ચલો બજેટ ફ્રેન્ડલી છે તો ચલો પહેલાં આ વાળું જો યુઝ કરી દઈએ. બાકી બધા બહુ કોસ્ટલી આવે છે એવું છે. તો મને આ ગમ્યું છે તો હવે આને હું હવે રોજ લગાવું જ છું. સો તમે પણ ટ્રાય કરી શકો છો. કરતાં ટ્વિશાબેન પણ જાગી ગયા છે તો આપણે થોડો બેડ પણ ક્લીન કરી દઈએ. અને પેલું જે જૂનાગઢનું પાર્સલ આવ્યું હતું કેરીનું, એ પણ મારે કેરી બહુ ટાઈમથી ભૂલાઈ જાય છે. જોવાની ઘણી બધી પાકી ગઈ છે તો એ પણ આપણે કાઢીને ફ્રીજમાં મૂકી દઈએ તો આજે આપણે બપોરે કેરી ખાશું. તો ગાઈઝ જુઓ આવી ગઈ છું મારા રૂમમાં અને બહુ બધી કેરી પાકી ગઈ છે ને સુગંધ ખરેખર ઓરિજિનલ કેસર જેવી આવે છે, બહુ મસ્ત. તો ચલો આપણે લઈ લઈએ કેરી અને મૂકી દઈએ ફ્રીજમાં. આજે આપણે બહુ બધી કેરી ખાવાની છે.
તો ગાઈસ જુઓ આજે મારી મેડ નથી આવી તો જુઓ મેં ક્લિનિંગ ને બધું ડસ્ટિંગ ને કચરા પોતાને બધું કરી લીધું છે. બસ હવે આપણે વાસણ બાકી છે કરવાના. તો વાસણ માટે મેં મેડ છૂટા કામ માટે મેડ બોલાવી છે તો એ મને વાસણ કરી દેશે. બસ હવે મોસ્ટલી બધું કામ પતી ગયું છે. હવે બસ બ્રંચનો ટાઈમ છે મારો. કપડાં મારા મશીનમાં નાખી દીધા છે એ હું સૂકવીશ. સો ગાઈઝ આ વાળો વ્લોગ થોડો લાંબો થઈ ગયો છે તો હું આ વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. તો જો તમને અમારા વિડીયોઝ ગમતા હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ પણ કરજો. તમારે મારી જોડે કનેક્ટ રહેવું હોય તો કંઈ પણ પૂછવું હોય તો કોમેન્ટ પણ કરતા રહેજો. મારું ફેસબુક પેજ પણ છે શ્વેતા રાવલ વ્લોગ્સ, એને પણ ફોલો કરી દેજો. અને મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે I_M_Shweta Rawal, એને પણ ફોલો કરી દેજો. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.